જય માતાજી, નમસ્કાર. હું છું દેવાયત ખવડાને જણાવતા આનંદ થાય છે કે ભગવાન કૃષ્ણ પરમાત્માના ફળીએ એના આંગણે, દ્વારકાના આંગણે એક જબરજસ્ત રાસોત્સવ આહિર સમાજના મોટી સંખ્યામાં દીકરીઓ, માતાઓ, બહેનો, યુવાનો, વડીલોએ હાજરી આપીને એક જબરજસ્ત ગુજરાત નહીં સમગ્ર ભારત ગૌરવ લઈ શકે અને જેની નોંધ લઈ શકે એવું એક કાર્ય એટલે કે રાસોત્સવ જ્યારે જબરજસ્ત યોજ્યો ત્યારે આનંદની લાગણી અનુભવું છું અને ભગવાન કૃષ્ણ પરમાત્મા રાજીપો વ્યક્ત કરતા છે એના ખમકારા અને આશીર્વાદ કાયમ વરસતા રહે એવી પ્રાર્થના. અને જે પણ આયોજન માતાઓ બહેનોએ કર્યું છે, આવું આયોજન થાય ત્યારે આપણને યાદ આવે ભોજા મકવાણા જેવા દીકરાને જન્મ દેવાવાળી આહિરાણી, અમરમાં જેવી જગદંબા. આજ પણ તમે જાઓ જે પાદરમાં જેનું નામ પડે ને પડઘા સંભળાય, રામબામાં જેવી જગદંબા. આવી જ્યારે આહિરની દીકરીઓ ગૌરવ સાથે, ગૌરવવંતા એ ખમીર સાથે જ્યારે રાસોત્સવનું આયોજન કર્યું ત્યારે એમને ખૂબ ખૂબ ધન્યવાદ અને વડીલોને પણ ખૂબ ખૂબ ધન્યવાદ. અને આવા નવા આયોજન આપણી ધરોહરને ઉજાગર રાખે એવા આયોજન થતા રહે એવા પ્રાર્થના સાથે મુરલીધર મહારાજને પ્રાર્થના કરી કે આવા નવા આશીર્વાદને ખમકારા વરસતા રહે અને આવા સરસ એકથી એક ખવાયા આપણી ધરોહરને, આપણી સંસ્કૃતિને, આપણી પરંપરાને ઉજાગર કરે, સનાતન ધર્મની પરંપરાને ઉજાગર કરે. એ માટે ખૂબ ખૂબ ધન્યવાદ. જય માતાજી, જય મુરલીધર, જય સિયારામ. બધી બહેનો એક જગ્યાએ સ્થિર થઈ અને તાળીથી તાલ આપશે એટલે થોડોક મોટી ઉંમરની બહેનોને વિરામ મળી જાય. આના પછીનો જે રાસ શરૂ થાય ત્યારે તમે એક જગ્યાએ ઊભા રહી અને તાળીથી તાલ આપી શકશો એટલે વિરામ મળી જાય. મોટી ઉંમરની બહેનો થાકી હોય તો બધી બહેનો એક જગ્યાએ સ્થિર થઈ પોતાનું રાઉન્ડ જાળવે એક જગ્યાએ પોતાના રાઉન્ડમાં સ્થિર થઈ જાય. સરસ રીતે બધી બહેનો પાછા રાઉન્ડમાં હરકી એક સ્થિર થઈ જાય. બસ તાળીથી
बाजे मूंगा बोले ना हो रहा। બહેનોને ખાસ વિનંતી કે આ બાજુ ગેટ બાજુ ઘણી બધી જગ્યા ખાલી છે તો એ જગ્યા પૂરે. ભગા બાપા કહે છે કે તમે બધા જ એક લાઈનમાં રમો અને જગ્યા પૂરો. પોતાની જગ્યા આવી જાઓ અને બધા એક સાથે રમો. માતાઓ બહેનો પોતાની જે જગ્યા છે, પોતાનું રાઉન્ડ છે, આ મ્યુઝિક ચાલે દરમિયાન જો ડાબી બાજુમાં ઘણી બધી જગ્યા થઈ ગઈ છે, શાંતિપૂર્વક તમે જ્યારે જગ્યા ઉપર જાશો ત્યારે જ અમે ગાવાની શરૂ કરશું. ખૂબ જ શાંતિથી આ મ્યુઝિક દરમિયાન તમે તમારી પૂર પાછી જગ્યા લઈ લો એટલે રમવાની મજા આવશે. ડાબી બાજુ જે જગ્યા ખાલી છે ત્યાં દરેક બહેનો જે જેની જગ્યા છે ત્યાં પાછી ગોઠવાઈ જાય અને પોતાના રાઉન્ડમાં જ રમે એટલે જેથી કરી વિક્ષેપ ન થાય. દરેક બહેનોને વિનંતી